અને આજે દેશ વિદેશમાં આખા ગુજરાતમાં ગુજરાત બહારના બધા રાજ્યોમાં બધું મારું બીજ જાય છે. બીજ જાતો અને જીઓમાં જાતોનું બીજનું પ્રોડક્શન કરી અને ખેડૂતોને આપે છે, પણ એમાં કોઈ સ્વાદ મળતો નથી. આ એક ઝુમકડું તુરિયું છે, વર્ષો પહેલા જે થતું હતું, આમાં પણ ત્યારે સ્વાદ એકદમ ઓરિજિનલ સ્વાદ આવ્યો કે આપણે તુરિયાનું શાક બનાવીને ખાધું છે. પણ તો મારી પાસે લગભગ 7-8 પ્રકારના ભીંડાના પણ છે. એમાં જે વર્ષો જૂનો સફેદ ભીંડો હતો, બરાબર, અને આજે મારું બીજ દેશ વિદેશમાં જાય છે, લોકો હોશે હોશે વાવે છે. તો તમારે ભરતભાઈ આ લાઈનમાં કેટલો ટાઈમ? હવે કમસે કમ મારે 15-20 વર્ષ થઈ ગયા છે. એટલે મારી પાસે લગભગ 350 થી વધુ જાતો છે. લાલ મકાઈ છે. મિત્રો ફૂલ વાવવાનો ફાયદો એક એ છે કે ફૂલ વાવવાને કારણે મધમાખીનું પ્રમાણ વધારે જોવા મળે. હાલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છે કેશોદ, એક ભરતભાઈ છે એમને મળવા, કેમ કે ઘણા બધા દેશી બીજનું ભાઈ કરે છે. તો ભાઈને આપણે એ વિશે થોડું પૂછીએ એમ છે એ ભરતભાઈને, કેમ કે આપણે અહીંયા આવ્યા તો આપણને ઘણા બધા બીજ જોવા મળ્યા, કેમ કે આપણને ઘણા બધાના તો નામ પણ નથી આવડતા અને એકદમ દેશી અને જૂના બી છે. તો ભરતભાઈ, અમારા ખેડૂત મિત્રોને બધાને જણાવો કે તમારી પાસે કયા કયા બી છે અને કેટલા વર્ષ પહેલું બિયારણ છે તમારી પાસે. મિત્રો, મારું નામ ભરતભાઈ નસીદ, મારું ગામ ટીટોડી, અત્યારે હું કેશોદમાં રહું છું. છેલ્લા આજે 15-20 વર્ષથી જૂની જાતો કે જે આપણો 40-50 વર્ષ પહેલાં જે સ્વાદ હતો, તો એ આ સ્વાદ જતો રહ્યો છે. આપણી ભાષામાં કહીએ તો વહી ગયો છે. ગામડામાં પહેલાં આપણે એમ થતું કે શાકભાજી કોઈ ખાતા હોય, ગલકા, તુરિયા, ભીંડો, ગુવાર, કોઈ પણ વસ્તુમાં, એમાં ધાન્ય પાકો હોય, એમાં બધો સ્વાદ વહી ગયો. તો મિત્રો, હું એક તો ખેડૂતનો દીકરો છું. ખેતી કરતાં કરતાં, ધંધો કરતાં કરતાં મને એમ લાગ્યું અને ફરવાના શોખને કારણે આજે ભારતના લગભગ 26 રાજ્યોની મુલાકાત લેવો છું. તો ત્યાં સંસ્કૃતિ, પ્રકૃતિ, આપણું દેશી બીજ બધું જોવા મળે છે. તો બહાર મને ફરતા ફરતા એમ લાગ્યું કે જો બહારના રાજ્યોમાં હોય તો આપણે ગુજરાતમાં કેમ નહીં. તો આપણું ગુજરાત તો મિત્રો શોખીન છે, અને ખાસ તો આપણો જુનાગઢ જિલ્લો, અહીંનો આપણો વર્ગ, ખેડૂત વર્ગ કે જે વર્ષો પહેલાં એને ગામડામાં જીવન વિતાવ્યું છે. આપણા વડીલો કે દાદા દાદીઓ કે જેની ઉંમર આજે 80-90 વર્ષ થઈ ગઈ છે, અને નાનપણમાં આખો સ્વાદ માન્યો છે. તો એ અત્યારના લોકો મને ઘણા એમ કે ભરતભાઈ, હું ગામડે જતો હોઉં, દેશી બીજ લઈને જતો હોઉં ગામડામાં, ત્યારે મને પૂછે કે ભાઈ તમે આ બધું કલેક્શન ક્યાંથી કર્યું? મેં ભાઈ ગામડામાં પછાત વિસ્તારમાં જે આ બધું બીજ બચ્યું છે, આપણને એમ લાગે કે ભાઈ પછાત વિસ્તારમાં કેમ બચ્યું, પણ એ લોકો જ્યાં હજી અન્ય લોકોએ જાળવી રાખ્યું છે, કારણ કે શોખીન લોકો છે. અને મારી પાસે મિત્રો એક બીજનો થેલો ભર્યો હોય છે, હું લઈ જ જાઉં છું, બધાને ખેડૂત મિત્રોને આપું છું. અને જે મિત્રો મને બીજ પરત આપે છે એ મિત્રોને ફ્રી આપું છું. અને જે લોકો એમ કે ભાઈ અમે તમને બીજ આપી શકીએ એમ નથી, અમને પેકેટ આપો, તો એને 20 રૂપિયા લેખે પેકિંગનો ચાર્જ રાખ્યો છે. અને આજે દેશ વિદેશમાં, આખા ગુજરાતમાં, ગુજરાત બહારના બધા રાજ્યોમાં બધું મારું બીજ જાય છે. અટાણે આમ જોઈએ તો આપણે બજારમાં લેવા જઈએ બીજ, તો એ દેશી આવે કે ક્યુ આવે એનું તો કાંઈ નક્કી હોતું જ નથી, અને આપણને એ જ ભાવમાં ખાતરીબંધ બી મળે છે. તો ભરતભાઈ, આમાં અટાણે આપણે નામ લેવા બેસીએ તો ટાઈમ ઘટે એમ છે, પણ તમારી પાસે મેન વસ્તુ શું છે એનું થોડું અમારા મિત્રોને કયો કે. મિત્રો, શાકભાજીમાં ખાસ તો મારું કામકાજ છે, કારણ કે શાકભાજીમાં મેં એટલા માટે ધ્યાન આપું છું વધારે, કારણ કે ગુજરાતની અંદર 15-16 બીજ બેંક કાર્યરત છે, રામભાઈ. પણ હવે એ લોકો શું છે કે જંગલી ઝાડ, વનસ્પતિ, હું પણ કામ કરું છું એમાં, પણ હવે મને એમ થયું, મેં કીધું બધાની, મારે તમારા બધા લોકોનું, સિટીવાળા અથવા ગામડાની બધાની જરૂરિયાત શું હોય તો કે શાકભાજીની. તો શાકભાજીમાં અત્યારે કાંઈ દેશી બીજ મળતું નથી. બીજ કંપનીઓ આવી ગઈ છે અને હાઇબ્રિડ જાતો અને જીઓમાં જાતોનું બીજનું પ્રોડક્શન કરી અને ખેડૂતોને આપે છે, પણ એમાં કોઈ સ્વાદ મળતો નથી. તો મારી પાસે અત્યારે તમે જોઈ શકો કે આ ઝુમકડા તુરિયા છે, એવી ઘણી, આમ ઝુમકડા તુરિયાની અંદર પણ 5-7 જાતો છે. એવું આપણા ગલકા છે, મારી પાસે દૂધીના 10-12 જાતની દૂધી છે. શું છે ભરતભાઈ? આ એક ઝુમકડું તુરિયું છે, વર્ષો પહેલા જે થતું હતું, આમાં પણ 4-5 જાત છે, અલગ અલગ નાના મોટી આવે છે. એટલે આની સાઈઝ રહી એવડી જ રહી, પવળી જ રહી છે. પણ આનો જે રિયલ ટેસ્ટ આપણે એમ થાય કે તુરિયાનું શાક બનાવીને ખાય ને ત્યારે સ્વાદ એકદમ ઓરિજિનલ સ્વાદ આવે કે આપણે તુરિયાનું શાક બનાવીને ખાધું છે એમ. તો મિત્રો, ભલે તમે આ બીજ જોયું છે, પણ મારા માટે આ નવું છે એમ, કેમ કે અવળું તુરિયું રહ્યું એ આપણે ક્યાંય નથી જોયેલું, આપણા માટે આ નવું છે મિત્રો. તો આવી વસ્તુ બધી ભરતભાઈ પાસે આપણને જોવા મળે છે, અને એવી તો અઢળક વસ્તુ છે, આપણે જોઈએ જી તો જોઈ શકો છો. આ પણ તુરિયાની જાત જ છે, થોડુંક એથી મોટું છે, આમ ઝુમકડા કરતા થોડુંક મોટી વેરાયટી છે. બરાબર છે. તો આને આ વાવવાનો સમય આપણે ઓલું વાવીએ એ જ સમય હોય કે ચોમાસું બેસ્ટ સમય? બરાબર. અને દિવાલ, વંડી, વાડ ગમે જેટલું ટૂંકમાં વેલાવાળા શાકભાજી કોઈ પણ હોય ને, એને જેટલું વાળ વેલો ચડે ને, દિવાલ હોય કોઈ પણ વસ્તુમાં, એમાં વધુ ઉત્પાદન સારું આપણને મળે. કારણ કે કોઈ પણ વસ્તુ હોય ને તો જેમ ટૂંકમાં નીચેથી ઓલું થતું હોય ને તો સારી વસ્તુ, કારણ કે જમીનમાં જે નીચે અટતું હોય ને
તો જમીનના ભેજને કારણે કોહવાઈ જતું હોય. તેવું જ મિત્રો મારી પાસે દૂધીના ઘણા બધા પ્રકાર છે. ગોળ દૂધી, લાંબી દૂધી, એમ અલગ પ્રકારની તુંબડા દૂધી, ઘણી બધી વેરાયટીઓ છે. તો અત્યારે વાવેતર કરેલું જ છે અમારા ફાર્મ ઉપર. તેમજ મિત્રો ભીંડાના પણ અમારી પાસે 7-8 પ્રકારના ભીંડા છે. તો ઘણા પૂછે કે ભાઈ 7-8, અમે તો ભીંડો એક જ બજારમાં જોયો છે કે જે લીલો હોય, નાનકડો જાત આવતી હોય, બરાબર. તો મારી પાસે લગભગ 7-8 પ્રકારના ભીંડાના પણ છે. એમાં જે વર્ષો જૂનો સફેદ ભીંડો હતો, આ સફેદ ભીંડો હતો, એમ પછી 4 ધાર, 6 ધાર, 8 ધાર, 9 ધાર. જે લોકો ગામડામાં બુજુર્ગ લોકો છે, જેની ઉંમર 80-90 વર્ષ છે ને, એ લોકો મને પૂછે કે ભરતભાઈ તમે દેશી બીનું કામ કરો છો, પણ તમારી પાસે શું શું છે? તો મને સામેથી પૂછ્યું કે દાદા તમે બોલો ને, તમારે શું જોઈએ છે 40-50 વર્ષ પહેલાનું? તો કે ભાઈ તમારી પાસે મારે 4 ધાર છે, 6 ધાર ભીંડો છે, સફેદ ભીંડો છે, બધું જ છે. બરાબર. અને આજે મારું બીજ દેશ વિદેશમાં જાય છે, લોકો હોશે હોશે વાવે છે. ખાસ તો મિત્રો અમેરિકાની અંદર આપણા જે ગુજરાતી પરિવાર વસે છે ને વર્ષો ત્યાં, એ લોકોનો પરિવાર આવક જાવક થતો હોય, દર 2-4 મહિને 6 મહિના પરિવારના લોકો આવતા હોય. તો મને અગાઉ ફોન કરી દે વિડીયો કોલ દ્વારા કે ભરતભાઈ અમે અમેરિકાથી ગુજરાતમાં અમારા પરિવાર આવે છે, તો અમારા માટે એટલું પાર્સલના બીજ અમને નવસારી, વાપી, વલસાડ, સુરત, વડોદરા બધા વિસ્તારમાં આપણો રહે છે. અને આ બધા રહ્યા એ ભરતભાઈને એવોર્ડ મળેલા છે. એટલે ભરતભાઈ આપણે જ્યાં ઓલું મેળા ને એવું કઈ હોય ત્યાં તમે જાતા હશો ને? જ્યાં મેળા આપણે ગુજરાતની અંદર ખાસ તો જ્યાં ધાર્મિક પ્રસંગ ટૂંકમાં મેળા લાગતા હોય, પછી અમારા સંસ્થા દ્વારા 4-4 દિનના મેળા હોય કાર્યક્રમ, ત્યાં અમારો બીજનો સ્ટોલ લાગતો હોય. અને જેમ આજે તમે અમારા ઘેર આવ્યા છો, એમ ત્યાંના લોકલ મીડિયાથી માંડીને બધા અમારી મુલાકાતે આવતા હોય અને પૂછતા હોય બધું ભાઈ આ દેશી છે? મેં કીધું આ બધું ઓરિજિનલ જૂનું દેશી જ છે. તો તમારે ભરતભાઈ આ લાઈનમાં કેટલો ટાઈમ? હવે કમસે કમ મારે 15-20 વર્ષ થઈ ગયા છે. શરૂઆત ધીમી હતી, પણ પછી એમ લાગ્યું છે કે મેં આમાં કંઈક પ્રવૃત્તિ એવી કરીને જઈએ કે જે આપણે જૂની જાતો બચાવીએ છીએ, સમજી લો. એટલે મારી પાસે લગભગ 350 થી વધુ જાતો છે. એમાં રેર વનસ્પતિ હોય, ઔષધિ હોય, જંગલી ઝાડ હોય, એવું ઘણું બધું છે. મિત્રો તમે જોઈ શકો, એક આ મહારાષ્ટ્રની વેરાયટીઓ છે, લાલ મકાઈ છે. અને ખાસ તો આપણે ત્યાંથી અમે બીજ મગાવેલા જતા આવતા હોય, મેળા મંડપ સાથે હોય. બરાબર. આવી અમારી પાસે અલગ જાતો આ મિત્રો તમે જોઈ શકો છો. અને મકાઈનું એક વાવેતરમાં એવું છે રામભાઈ, અમે જે શાકભાજીનું ઉત્પાદન વાવેતર કરીએ છીએ ને, એમાં ઉત્પાદન લઈએ ને, તો એમાં છે ને મિશ્ર પાકો વાવીએ. બરાબર. જો આ મિશ્ર પાકો વાવવાનું કારણ એક જ છે કે જે જીવાત આવતી હોય, અત્યારે ચોમાસું છે, વધારે ચૂસ્યા જીવાત, મોલોમસી, ઈયળ કાંઈ પણ વધારે આવતું હોય, તો એ લોકોને એમ ટૂંકમાં વનસ્પતિને ઈયળને ખોરાક તો જોઈએ. અમે કોઈ પણ પ્રકારની દવા છાંટતા નથી. બજારની કેમિકલ વાળી કોઈ પણ જંતુનાશક, ઓર્ગેનિક દવાઓ બનાવતા હોય અમારી રીતે, પણ એ નોર્મલ થોડો ઘણો સમજી લો. તો એને મિશ્ર પાકો વાવવાનો મકસદ એક જ વસ્તુ છે કે ઈયળ આવે તો એને જે મકાઈના છોડમાં એને ખાવાનું મળી રહેતું હોય. બરાબર. અત્યારે અમારા ફાર્મ ઉપર લગાવેલું છે. બરાબર. એટલે જે આપણે જે મોલ હોય એમાં નુકસાની ન કરે, અને આ એના માટે વાવેલું હોય એટલે આમાં ખોરાક ખાવાનું મળી જાય, એટલે આપણો મોલ જે રહ્યો એ બસી જાય. બરાબર છે. તો મિત્રો ખાસ પહેલાના ટાઈમમાં આવું બધું હતું. ને અત્યારે શું છે, ખેડૂત મિત્રો અમુક જે ઓર્ગેનિક ખેતી કરે છે ને, એ લોકો મારા અનુભવ આધારે હું બોકું છું, એ લોકો વચ્ચે મગફળીની અંદર મકાઈનું વાવેતર કરે છે. કરે છે. છોડ નાખે છે. ભરતભાઈ આપણે જે પાક હોય એમાં તમે ફૂલ વાવો છો, તો એનો ફાયદો શું છે? મિત્રો ફૂલ વાવવાનો ફાયદો એક એ છે કે ફૂલ વાવવાને કારણે મધમાખીનું પ્રમાણ વધારે જોવા મળે. અત્યારે મધમાખીને આવવું હોય તો ક્યાં આવે? આપણા ખેતરને સેટે પાડે, આપણા ખેતરને મધ આવવું હોય તો મધમાખી આવશે, પતંગી આવશે, ભમરા આવશે ને, એને કારણે જે અમે તો રીંગણ, મરચા, ટમેટા બધું આવતું હોય, ગલકા, તુરિયા, દૂધીમાં. તો પરાગરજનને કારણે ટૂંકમાં પરાગરજ એટલે પોલિનેશન, એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ફલીકરણ. તો એક ફૂલમાંથી બીજા ફૂલ બેસે એટલે ફળની સંખ્યા વધારે બનાય. એ અમારો જાત અનુભવ લીધેલો છે અમે, કારણ કે અમે આ મિત્રોને કહીએ છીએ કે ભાઈ તમે આવું કરો, તમે અનુભવ લ્યો. ખાસ કરીને અત્યારે રામભાઈ નાળિયેરીનો વિસ્તાર આવે છે, ચોરવાડ વિસ્તાર કે દરિયાઈ પટ્ટીમાં, અત્યારે ફળની સંખ્યા નાળિયેર બંધાતી નથી. ઘણા મિત્રો મારી પાસેથી ગલગોટા લઈ જાય છે, બીજ લઈ જાય છે. ને હું તો અનુભવ કહું છું ભાઈ તમે 4-6 મહિનાની અંદર અનુભવ લ્યો ખેડૂતોને ખાસ. તો મિત્રો હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.